વિક્રમ સંવત 2080 અષાઢ સુદ ચોથ તારીખ 10/7/2024 ગુરુવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે 47મા તરંગમાં સંતો ઉપર સુરત પત્ર લખ્યો. એમાં મહારાજે વાત લખી કે અમે તમારા લાભ માટે કહેતા હિત માટે અમે આ વાત લખીએ છીએ અને તેમાં જે હરિભક્ત જતન કરીને આ સત્સંગનું પોષણ નથી કરતા, નથી રાખતા, કહેતા સત્સંગમાં જેને પ્રીતિ અતિશય નથી યા તો નથી કરી શકતા સત્સંગમાં ગાઢ પ્રીતિ, તે મહારાજ કે અમારા મિત્ર નથી, કહેતા અમારા દાસ નથી, અમારા ભક્ત નથી. માટે ત્યાગી ગૃહી તમામ બાયો ભાઈઓએ સત્સંગમાં ખૂબ જ ગાઢ પ્રીતિ કરવી. જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ હોય તે સત્સંગની પ્રત્યેક બાંધેલી મર્યાદા એમાં રહીને પરમાત્માની ભક્તિ ખૂબ જ ભાવથી ને મહિમાથી કરતો હોય છે. અને ભગવાને બાંધેલી જે મર્યાદાઓ એને ક્યારેય છોડીને પણ કંઈ વિચારતો નથી, કંઈ કર્મ કરતો નથી, વ્યવહાર કરતો નથી, કે એવી રીતે સત્સંગ નથી કરતો, મર્યાદાને છોડીને સત્સંગ પણ નથી કરતો. તો મહારાજ કે તે અમારા મિત્ર, કહેતા અમારા આશ્રિત, અમારા દાસ છે. માટે હંમેશા પોતાનું હિત અને અહિત આ બંને વિચારતું રહેવું, કે હું મારો અહિત થાય એવું કરી રહ્યો છું, એવા માર્ગે ચાલી રહ્યો છું, કે મારું હિત થાય એવું વિચારી અને એવા માર્ગે હું ચાલી રહ્યો છું, એમ અંતર તપાસવું. અંતર તપાસ્યા વિના આવી કોઈ પણ બાબત એ ખ્યાલમાં આવતી નથી. અને સમજમાં નહીં આવવાના કારણે જીવ કોઈ પણ એવી ખોટી બાબતો હોય તો એનાથી પાછો વળી શકતો નથી. અને હિતકારી વાતો હોય, કોઈ હિતકારી માર્ગ હોય તો એ તરફ માણસ ગતિ કરી શકતો નથી. જેનામાં આવા સદગુણ હોય તેનું અંગ કેવું હોય, સમજણ કેવી હોય, મતિ કેવી હોય, તો ભગવાન શ્રી હરિએ બતાવ્યું હતું તે પત્રમાં કે બીજાનું સુખ ઈચ્છે અને બીજાનું દુઃખ જોઈ અને પોતે દુઃખી થાય, એનું દુઃખ ટળે એવો પ્રયત્ન કરે, પરંતુ કોઈ દુઃખી થાય, કોઈ હેરાન પરેશાન થાય એવું માણસ ક્યારેય પણ વિચારે નહીં, એવું કર્મ પણ કરે નહીં, મન કર્મ વચને કરીને પણ ન કરે. આવો મહારાજ કે જે અમારો આશ્રિત ને દાસ હોય તેની સાથે મહારાજ કે અમને અતિશય બને છે અને અતિશય એવો ભક્ત ગમે છે, જે પોતે પોતાનો કોઈ પણ પ્રકારનો કર્તવ્ય ભાવનો અહમ નથી રાખતો. માણસ એટલું વિચારવું જોઈએ, આપણને જે કંઈ કાર્યમાં જે તે માર્ગે સફળતા પ્રાપ્ત થતી હોય તો પછી એ ભગવાનની ઈચ્છાથી યા તો કોઈના આશીર્વાદથી આપણને મળે છે, પરંતુ કેવળ
આપણા પુરુષાર્થથી જ મળે છે એવું માણસે ક્યારેય ના વિચારવું. આપણે જે પ્રયત્ન કરતા હોય, પુરુષાર્થ કરતા હોય, તો એની પાછળ કોઈના આશીર્વાદ અને કોઈની દુઆ યા તો પરમાત્માની પ્રાર્થના એ પાછળ કામ કરતી હોય છે ને ધક્કો મારતી હોય છે. પણ ઘણી વખત આપણને એવું થઈ જાય છે કે આ મારા પુરુષાર્થથી બધું મને મળ્યું છે, મારા પુરુષાર્થથી મેં બધું કર્યું છે. એ ખોટી સમજણ છે. મહારાજ કહે છે કે ભગવાનના સંત, માતા પિતા, કોઈ એવા હિતેશું, કોઈ એવા ગરીબ, એની આપણે સેવા કરી હોય, એને મદદ કરી હોય, ત્યારે એનું દિલ રાજી થઈ ગયું હોય, એ રાજીપાથી આપણને સફળતા મળતી હોય છે. માટે ભગવાન, સંત, માતા પિતા, કોઈ એવા ગરીબ, એનો આશીર્વાદ આપણા ઉપર વરસે અને એનું અંતર રાજી થાય એવું કાંઈક આપણે સત્કર્મ કરવું, એવી એની સેવા પરિચર્યા કરવી. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે કોઈ ગરીબનું દિલ ક્યારે દુભાવતા નહીં. કોઈ ગરીબનું દિલ દુભ્યું હોય છે તો કોઈ પણ કાળે, કોઈ પણ સમયે, કોઈ પણ અવસ્થાએ તે દુઃખરૂપ થઈને સામે કર્મ આવીને ઊભું રહેશે અને પારાવાર દુઃખ બધું ભોગવવું પડશે. જેણે પોતાના અમને વશ થઈને, પોતાની પ્રકૃતિને, સ્વભાવને, સત્તાને, સંપત્તિને વશ થઈને ગરીબ લોકોને દુભવા છે, એને દુઃખી કર્યા છે, એ લોકોએ છેલ્લી ઘડીએ બહુ જ પીડા ભોગવી છે અને પીડા બહુ ભોગવવી પડી હોય છે. એવી પારાવાર પીડા અમુક અવસ્થાએ જીવને ભોગવવી પડતી હોય છે. માટે મહારાજ કહે છે કે અમે જે પત્રમાં ભલામણ કરી છે એમ સૌ કોઈ વર્તીને સંતોનું સમાગમ કરજો. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિ સંતો ત્યાં અમે મોકલ્યા છે. જે મોટા મોટાને પણ એનો સમાગમ અને દર્શન દુર્લભ છે એવા સંતોને મહારાજ કે અમે તમારા સમાસ અર્થે સુરત મોકલ્યા છે. માટે પ્રમાદતા આળસનો ત્યાગ કરી અને એનો સમાગમ કરીને સાચી સમજણ કેળવી લેજો. સંતોના વચને ધન વાવરજો, સંતોના વચને પદાર્થનો ઉપયોગ કરજો. મહારાજ કે આ ધરતી છોડીને જ્યારે જવાનું થશે ત્યારે બધી ધન સંપત્તિ એમની તેમ, જેમની તેમ પડી રહેવાની ને પાછળથી જેની જેવી સમજણ હશે એવી રીતે તે સંપત્તિનો ઉપયોગ કરશે. સારી મતિ હશે તો સારા માર્ગે વાવરશે અને કુમતિ હશે તો કુમાર્ગે વાપરશે તો એનો દોષ પણ તમને લાગશે. માટે સંતો કોઈ ગરીબને અર્થે તમને ધન વાવરવા માટેનું જો કંઈક સમજણ આપે, જ્ઞાન આપે, વિચાર આપે, તો એ ધન સંપત્તિ કોઈ ગરીબને અર્થે, ધર્મને અર્થે, પરમાત્માને અર્થે, સત્સંગને અર્થે, સંતોને અર્થે વાપરજો. નહીતર એ ધન સંપત્તિનો કેવો ઉપયોગ થશે એની કલ્પના તમે નહીં કરી શકો. અને આ વાત માણસને ઓછી સમજાય છે. ભગવાને કૃપા કરીને ધન સંપત્તિ તો ઘણી આપી હોય છે, પરંતુ જ્યાં વાહ વાહ અને ખુશામતી અને પ્રશંસા થતી હોય ત્યાં વપરાતી હોય છે.
ભગવાનને ભગવાનના, સંત જેવા સંતને ભક્ત જેવા ભક્ત એના અર્થે અથવા તો એના વચને જેને અનેક ગણું વળતર મળનાર હોય ધન સંપત્તિ વાપર્યા પછી, તો પણ તે વાપરી શકાતું નથી. કારણ કે જીવને ખુશામતી અને પ્રશંસા બહુ જોતી હોય છે, એના માટે કરતો હોય છે. ત્યારે સત્કર્મનો સિદ્ધાંત એવો આપણા મહાપુરુષોએ બતાવ્યો છે કે જેટલું તમે ગુપ્ત કરશો એટલું તમને વિશેષ ફળ મળશે, અને જેટલું તમે આ લોકની પ્રશંસા માટે, કીર્તિ માટે કરશો તો એટલું ફળ તમને ઓછું મળશે. એ જ રીતે જ્ઞાનદાન છે, સમજદાન છે, વિદ્યાદાન છે. ભગવદ પ્રસન્નતા માટે કોઈ તે દાન લઈને સુખી થાય, એ સમજણ કેળવીને સુખી થાય, એના માટે જ્ઞાન દાન કરવું એમ પરમહંસોને મહારાજે આજ્ઞા કરી. પરંતુ તમારી વાહ વાહ કહેવાય. જેને જ્ઞાન દાન કરો, જ્ઞાન આપો, સમજ આપો, એ તમને વશ વર્તે અને તમારી આ લોકમાં ચીજ વસ્તુ પદાર્થથી સેવા પરિચર્યા કરે, એવા કોઈ હેતુથી કે એવા કોઈ પ્રલોભનથી જ્ઞાનદાન નહીં કરતા. એનું રૂડું થાય, હિત થાય, ભગવાનને પામી જાય અને સાચું જ્ઞાન થાય તો સત્ય અસત્ય, સંત અસંત એના ભેદ સમજી શકે, અને કુમાર્ગને વિશે ક્યારેય પણ એની ધન સંપત્તિ અથવા તો કુમાર્ગે એનો સમય ખોટો વ્યથિત બગડે નહીં, અને એ સમય ખોટી રીતે વેડફાય નહીં, એમ સમજીને મહારાજ કે ભક્તોને અથવા તો કોઈ પણ જીવ મુમુક્ષુ આત્મા હોય અને તમારો સમાગમ ઈચ્છી અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચાહતો હોય, ઈચ્છતો હોય તો તેને તમે એવું જ્ઞાન દાન કરજો, અપેક્ષા રાખ્યા વિના. જેવું આપશો એવું મળશે, જેવું આપશો એવું મળશે. એક ભિક્ષુક હતો, બહુ પરિસ્થિતિ નબળી હતી, તો બિચારો ભિક્ષાવૃત્તિ માટે કોઈ જગ્યાએ લોકો બહુ પસાર થતા હોય એવી જગ્યાએ રોડ ઉપર એક બાજુ બેઠો હોય, એની પાસે ભિક્ષા લેવા માટે કોઈ એવું સારું પાત્ર પણ નહોતું. એટલે ક્યાંય કચરા પેટીમાંથી જાડા પેપરનો ગ્લાસ કે એવું કંઈક વસ્તુ હોય ને, કોઈ નાનું એવું બાઉલ, એ લઈ અને પડખે મૂક્યું હોય. કોઈ નીકળે પૈસો આપે, કોઈ એમ નામ જોઈને વયા જાય. આ બિચારો બેઠો હોય, પ્રતીક્ષા કરતો હોય, પણ ભલે ભિક્ષુક હતો અને એના દિલની અમીરી છે ને એ બહુ જબરજસ્ત હતી, દાદ મારી જાય એવી હતી એના દિલની અમીરી. આ તો પરિસ્થિતિ માણસને ઘણી વખત ભિક્ષુક બનાવે છે, ભીખ મગાવે છે. અને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખીને આપણે કોઈને કાંઈ આપવું ને એ ભિખારી જ કહેવાય. એનો ભિખારીનો એક પ્રકાર જ છે. એ કોઈ પાસે કંઈક અપેક્ષા રાખવી આપણે, ભલે આપી નહીં પણ કાંઈક અપેક્ષા રાખવી, એ બધો ભિક્ષુકનો જ એક પ્રકાર છે. ઘણા બધા ગ્રસ્ત લગ્ન ગ્રંથિથી જોડાય પછી પોતાની પત્ની પાસે બધું ઈચ્છા જ કરતા હોય છે,
કે તારા બાપાને કહે છે કે આ લઈ દે, આ લઈ દે, આ લઈ દે, આ આપે, આ આપે. આ બધા ભિખારીના જ પ્રકારો છે. માણસ આપતા શીખે અને દેવાની ભાવના રાખે, લેવાનો સંકલ્પ સુધા ન કરે. બીજું, ગ્રસ્ત કે ત્યાગી બિનજરૂરી કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ કોઈ પાસેથી લે છે ત્યારે એનું ઋણ સમય આવે ત્યારે એને ચૂકવવું પડે છે. એટલે પરમહંસો બહુધા પોતાના શરીરના પોષણ સિવાય કોઈ પાસે કોઈ ચીજ વસ્તુ પદાર્થ ધોતિયાથી માંડીને તુંબડા પત્તરથી માંડીને કોઈ વસ્તુ ઈચ્છતા નહીં ને લેતા નહીં. એના તુંબડા પત્તર તૂટી ગયા હોય ને તો ગમે તેમ કરીને એને આંધી ઊંધી ગમે તેમ કરી અને એ જૂના એના તૂટી ગયેલા તુંબડા પત્તર એ ભોજન માટે વાવરતા હોય છે. આવા ઘણા બધા પુરુષો હોય છે. એમાં બન્યું એવું કે કોઈ સજ્જન માણસ ત્યાંથી નીકળો, આ ભિક્ષુકને પરિસ્થિતિ એની જોઈ એટલે એનું ઓલું બાવલ પીડ્યું હતું ને એમાં એને 25-30 રૂપિયા બાઉલમાં મૂક્યા, નાખ્યા. આ માણસ એમને બેઠો હતો. જો હવે બન્યું એવું કે એ રૂપિયા ઓલા બાઉલ જે પડ્યું હતું ને કાગળનું એમાં નાખતી વખતે એના આંગળામાંથી વીંટી સરકી ગઈ અને એમાં પડી ગઈ. આને ખબર નહીં કે મારી વીંટી આમાં સરકીને પડી ગઈ છે. આ ભિક્ષુક તો એમના બેઠો હતો બિચારો, એને તો ખબર નહીં. પરંતુ તે પૈસા 25-30 રૂપિયા નાખીને પછી તે સજ્જને આ ભિક્ષુકને કહ્યું કે ભાઈ, મેં તને આટલી થોડીક મદદ કરી છે, તારા બાઉલમાં એટલા પૈસા નાખ્યા છે, પણ હવે એ તો તારે કેટલા દિવસ ચાલશે, માટે ગમે ત્યારે મારી જરૂર પડે તો મને તું મળજે, હું તને મદદ મારાથી થાય એટલી કરીશ. પહેલાં નામ પૂછ્યું, એને નામ આપ્યું. પછી તો પોતે પોતાના જે કંઈ કામ ધંધે જતો હતો ત્યાં વહી ગયો. આને જોયું બાઉલમાં. હવે જે માણસને પાય મળતી હોય ત્યારે આખા દિવસના ભેગા થઈને બહુ તો 5 રૂપિયા માંડ થતા હોય અને એમાં આખો દિવસ ગુજારવાનો એને. એટલે 25-30 રૂપિયા એને બાઉલમાં જોઈએ એટલે તો ઓલો ભિક્ષુક છે ને બહુ ખુશી થઈ ગયો. વાહ પ્રભુ વાહ, આ દુનિયામાં પણ દિલદાર માનવો તે સર્જાશે ખરા. દિલદાર મનુષ્યનું સર્જન પણ તે કર્યું છે ખરું. એટલું બધું એનું હૃદય દિલ ખુશ થયું, રાજી થયું. આવો રાજીપો ઘણી વખત આપણા પુરુષાર્થને સફળતા અપાવતો હોય છે. આપણે એવું માનતા હોઈએ કે મારા પુરુષાર્થથી મને સફળતા મળી છે, એ આપણી કદાચ ભૂલ પણ હોઈ શકે. એ પુરુષાર્થની પાછળ કોઈ આવું સત્કર્મ ક્યારેક થઈ ગયું હોય ત્યારે આવું દિલ વરસી ગયું હોય ત્યારે એ દિલના રાજીપા રૂપે એ પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું હોય છે, પણ અદૃશ્ય એટલે દેખાતું નથી.
ઘેર ગયો, વિચાર્યું એ નાની એવી ઝૂંપડીમાં ઘાસની રત હોય છે, તે ત્યાં જઈને ઓલું બાબુલ ઠેલું, તેમાંથી થોડીક પઈને આ 25-30 રૂપિયા નાખ્યા છે એ નીકળ્યા, અને એના ભેડી ઓલી વીંટી નીકળી, અને એમાં સાચા હીરાના નંગ જડેલા બહુ કિંમતી વીંટી હતી. ઘણી વાર તો મનમાં થયું એને કે વાહ વાહ, પરમાત્માની કૃપા થઈ તે હું તો ન્યાલ બની ગયો એમ. 6-12 મહિના સુધી મારે ભિક્ષા નહીં માગવી પડે. પણ વળતો વિચાર આવ્યો કે જેવું આપો ને એવું જ મળશે, જેવું વાવો તેવું જ ઉગશે. પછી આપણે વાવીએ કાંગસા અને અપેક્ષા રાખીએ રત્નાગીરી કેરીની, તો કેવી રીતે મળે? વિચાર કર્યો કે આ વીંટી પહેલાં ભાઈએ 25-30 રૂપિયા જે ઉદારતાથી નાખ્યા ને આ બાઉલમાં, ખરેખર આ વીંટી એની જ હોવી જોઈએ. એટલે એના માટે એના નામ ઉપર એને બહુ શોધખોળ કરી કે આવા નામના કોઈ વ્યક્તિ આજુબાજુમાં તમારી રહે છે? કોઈ કાંઈ કામ ધંધો બિઝનેસ કંઈ કરે છે? કોઈ જોબ કરે છે? નોકરી ધંધો કરે છે? જે મળે બધાને પૂછે, આજુબાજુ બધાને. કોઈ ઓળખે નહીં એટલે તો કોણ એને પતો આપે? એમાં ફરતા એક દુકાને જઈ ચડ્યો આ ભિક્ષુક અને પૂછ્યું ત્યાં કે હે ભાઈ, આ નામની વ્યક્તિ તમે કોઈ જાણો છો? એટલામાં કોઈ જગ્યાએ કોઈની દુકાને બીજી ત્રીજી કંઈ નોકરી બોકરી કરે છે, તમે જાણો છો? તારે શું કામ છે? ભિક્ષુકને એનું, ભાઈ મારે કામ છે, મને એને કહેલું છે કે આ મારું નામ છે, તારે જ્યારે જરૂર પડે ત્યારે મને મળજે, હું તને મદદ કરીશ. તારે શું મદદની જરૂર છે? તો કે મારે મદદ લેવી નથી, મારે એને મદદ કરવી છે. ઓલા લોકો અહીંથી કરવા માંડ્યા, એક ભિખારી થઈ અને મેગી ખાઈશ અને તો હું મદદ કરવાનો હતો. પણ એમાં 2-5 માણસો હતા ને એમાં એક ડાયો માણસ એ સમજી ગયો કે આ ભિક્ષુક વ્યક્તિ કોઈ સાધારણ માણસ તો ન હોઈ શકે. એના દિલની સત્યતા, ઈમાનદારી કાંઈક હશે ખરી, અંદર બીજ પડ્યું હોય છે. એટલે તે નામની વ્યક્તિ એ જે દુકાને ગયો હતો ને એ દુકાને જોબ નોકરી કરે. એટલે એને કહ્યું કે આ ભાઈ કે એ તો અહીંયા નોકરી કરે છે કે. એને મળ્યો, પહેલાં તો એક હીરા માણેકના વેપારી એની દુકાને વીંટી લઈ ગયો. એ ટેબલ ઉપર વીંટી મૂકી. પહેલાં એ હીરા પારખોએ વીંટી જોઈ આશ્ચર્ય પામી ગયો. એને મનમાં એમ થયું કે આ ભિક્ષા માગતો હોય એની પાસે આવી વીંટી ક્યાંથી? ત્યારે ભિક્ષુકે કહ્યું કે ભાઈ, આ વીંટીનું મૂલ્ય, કિંમત તમે કેટલી આપશો? એટલે પેલા વેપારીએ કહ્યું કે તમને ₹5000 આપું આ વીંટીના. આ ભિક્ષુક માટે ₹5000 એટલે તો કેટલી બધી રકમ કહેવાય. માણસ કેટલો બધો ખુશ થઈ જાય એમાં. વિચાર્યું કે આપી દઉં, વેચી દઉં. 5000માં તો મારે ઘણા બધા મહિનાઓ ટૂંકા થઈ છે.
પણ વળી પાછો વળતો અંદરથી જવાબ મળ્યો કે તું જેવું વાવીશ ને એવું ઉગશે. પેલા વેપારીને કહે ભાઈ મારે આ વીંટી વેચવી નથી તો લખી જાય. આને પરેશાન કરવા બદલ માફી માંગી ભિક્ષુકે અને પછી ત્યાંથી નીકળીને આ દુકાને આવી અને પહેલા નામવાળી વ્યક્તિને મળે છે. બોલ, શું મદદની જરૂર પડી? તારે આવવાનું થયું, કાંઈ મુશ્કેલી તકલીફ છે? તો કે ના ભાઈ, પણ તમે તે દિવસે મારી બાવલમાં પૈસા નાખ્યા હતા ને 25-30 રૂપિયા, તે દિવસે તમારી આંગળીમાંથી વીંટી સરકીને એમાં પડી ગયેલી. હું કેટલા દિવસથી તમારી શોધખોળ કરતો હતો, પણ તમારો કોઈ પત્તો નહોતો મળતો. બહુ ફેરો આજુબાજુમાં બીજે ત્રીજે લોકોને બહુ પૂછ્યું, પણ તમારો કોઈ પત્તો મળે નહીં. આજે મહા મહેનતે તમારો આ ભેટો થયો, માટે લ્યો આ તમારી વીંટી. ઓલો તો હાથમાં વીંટી લઈ અને ભિક્ષુકની સામે જોઈ જ રહ્યો, એક ધારો જોઈ ગયો. એને મનમાં થયું સજ્જનને કે અમને એમ હતું કે અમીરાઈને સજ્જનતા તો મોટા મહેલોમાં જ હોય, અને એના દિલમાં આજે સમજાયું કે ગરીબ અને ભિખારી અને ઝૂંપડામાં પણ આવી અમીરાઈ હોય છે. વીંટી લીધી. પહેલાની અમીરાઈની બદલે ખીચામાંથી કાઢીને ₹1000 એને મદદ માટે આપવા માટે એ થોકડી લંબાવે છે. પહેલો કહે છે કે સાહેબ, તમે મને 30 રૂપિયા તે દિવસે ભિક્ષામાં આપ્યા હતા ને, એ 30 રૂપિયામાંથી હજી 15 વપરાણા નથી, એટલે મારી પાસે ઘણા પૈસા છે. કે તમે કલ્પના તો કરો, મારી પાસે કે ઘણા પૈસા છે. કે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું તમારી પાસે આવીશ, પરંતુ અત્યારે મને તમે એ પૈસા આપવાનો આગ્રહ ન કરો. બહુ આગ્રહ કર્યો. એને કહ્યું કે હું તમારી ભલાઈ ઉપર, સજ્જનતા ઉપર, તમારા સત્ય ઉપર વારી ગયો છો ને, એટલે તમને આ ઇનામ આપું છું. ત્યારે પહેલા ભિક્ષુકે કહ્યું કે સાહેબ, એ તો પરમાત્માના આપેલા ગુણ છે, એટલે એ તો પ્રભુની બધી ભેટ છે, મારામાં કશું નથી. અને તમે માની શકીએ કે ભગવાને આપણને કંઈક ગુણ આપ્યા હોય, કંઈક સામર્થ્ય, કળા, કૌશલ્યતા આપી હોય, તો આપણે સમય આવે ત્યારે આપણે એવું સમજી શકીએ, એવી સમજણ રાખી શકીએ કે અમારા પ્રભુએ આપેલા ગુણ છે. આ વાત ગોપાળાનંદ સ્વામી લખીશ વાતોમાં. તમે કે આપણામાં કોઈ ગુણ કૌશલ્ય હોય તો એવું માનવું કે ભગવાને મોટા સત્પુરુષનું આપેલો આભૂષણ છે, માગી લાવેલું, કોઈ આપેલું. એ ગુણ આપણામાં ક્યાં કશો હતો? કશો નાવા ધોવાની આપણને ક્યાં ખબર પડતી હતી? આ તો ભગવાને, ભગવાનના મોટા પુરુષોએ આપણને આ બધું જ્ઞાન આપ્યું. એમ પેલો સાહેબ છે ને બહુ અતિ ઓર ખુશ થયો કે આની ત્યાગ વૃત્તિ તો જુઓ, નિસ્પૃહિતા તો જુઓ.
મારી પાસે આટલી બધી ધન સંપત્તિ છે તો મને ક્યારે એવું નથી થતું કે ઘણું છે મારી પાસે. આટલું બધું હોવા છતાંય મને એમ થાય કે મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. મારી કરતાં કોઈની અધિક સંપત્તિ અને મારા કરતાં કોઈના મોટા મહેલો અને બંગલાઓ જોઉં છું ને ત્યારે હું દુઃખી થાઉં છું. અને આ ભિક્ષુક તો જો જાણે મોટા સોનાના રાજમહેલમાં રહેતો હોય એવા આનંદથી ને એવા હરખથી જીવન જીવે છે. આ તો કમાલ કહેવાય. આવી વાત છે. પછી સમયાંતરે પરમાત્માએ તે ભિક્ષુક ઉપર કૃપા વર્ષાવી અને મહા મહેનત કરી, પુરુષાર્થ કરી અને ખૂબ ધન સંપત્તિ કમાયો. એ ખૂબ ધન સંપત્તિ કમાયો, તેમ છતાંય ભિક્ષુક અવસ્થામાં જે સાદો પોશાક પહેરતો તો ફાટેલ તૂટેલ, એવો સાદો પોશાક પોતાના શરીર ઉપરથી કોઈ દિવસ ઉતરવા ન દીધો. અને સંપત્તિ મળે ત્યારે વિચારે કે આ સંપત્તિ, પૈસો મારા શરીરને ઢાંકવા પૂરતું અને પેટમાં અનાજ નાખવા પૂરતું એટલી જ સંપત્તિ ઉપર મારો અધિકાર છે. બાકીની સંપત્તિ મને ઠાકોરજી આપી છે, બીજા માટે આપી છે. બાકી હું તો ભિક્ષુક હતો. ગલીએ ગલીએ અને બજારે ને ઘરના આંગણે ફરીને હું તો ભિક્ષા માગતો તો એ મારું પ્રારબ્ધ હતું. પણ ખબર નહીં કે પરમાત્માએ મારા ઉપર શું કૃપા કરી તે આજે ઠાકોરજી મને આટલી બધી ધન સંપત્તિ આપી છે. તો મારા ઠાકોરજીએ ધન સંપત્તિ બધી મારા માટે નથી આપી. અને એ સંપત્તિમાંથી, પૈસામાંથી એની પાસે પદાર્થો જે હતા, અનાજ, ખાવા પીવાનું, બીજું ત્રીજું, તે બીજા જે ગરીબો હોય ને એને પેન્ટ શર્ટ બધું લઈ દે. 9,000-2,000 રૂપિયાની કિંમતનું એ વખતના સમયની વાત છે. અને ગરીબોને આપે અને પોતે સાવ સાદો પોશાક પહેરે, ભિખારી જેવો. જીવંત પર્યંત એના છેલ્લા શ્વાસ સુધી આવો ત્યાગ એને રાખ્યો. કેવો જબ્બર ત્યાગ કહેવાય. આ કંઈ નાની વાત નથી મારા બાપ. નહીંતર સંપત્તિ કમાણા પછી તો બધું બદલાય. જો મકાન બદલાય, કપડાં બદલાય, વૃત્તિ બદલાય, કર્મ બદલાય, વિચારો બદલાય, દૃષ્ટિ બદલાય. પૈસો હાથમાં આવ્યા પછી માણસનું બધું જ બદલાય, દિલ પણ બદલાઈ જાય. એટલો બધો અહંકાર માણસને આવી જાય, એટલું બધું માન બંધાઈ જાય. પછી કોઈ પ્રશંસા ખુશામતી કરે તો 2-5 રૂપિયા આપે. લોભ પણ એમાં ગરી જાય, આસક્તિ પણ ગરી જાય. ત્યારે આ ભિક્ષુક અવસ્થામાં જીવન જીવતો માણસ, એનામાં સમજણ અને ત્યાગ વૃત્તિ કેવી જબરજસ્ત હોય છે કે એના અંતરને મળેલી ધન સંપત્તિ બદલાવી ન શકી, એના વિચારોને બદલાવી ન શકી, એની રહેણી કહેણીને બદલાવી ન શકી, એનું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું બદલાવી ન શકી. સાવ સાદો ખોરાક જમે અને બીજાના માટે ઘણી બધી ધન સંપત્તિ વાપરે. જીવન પર્યંત શરીરના અસ્તિત્વ સુધી આ ભિક્ષુકમાંથી થયેલો ધનવાન અને એને સંપત્તિનો ખૂબ જ આવી રીતે લોકોનો માટે ઉપયોગ કર્યો. અને
કોઈને મદદ કરાય, કોઈ ગરીબને મદદ કરાય, અને જેને મદદ કરી હોય તે બે શબ્દથી જ આ નવાજે ને તો મોટા આડો હાથ દઈ દે, ભાઈ મત બોલો, હું કાંઈ નથી કરતો, જે છે તે પરમાત્મા છે. બોલો બહુ એને નવાજવા માટે શબ્દથી જ્યારે એને નવાજે ત્યારે મોટા આડો હાથ દઈને કહે, ભાઈ મત બોલો, એક દિવસે હું પણ આમ જ હતો, એક દિવસે હું પણ આમ જ હતો, અને રોડ ઉપર લોકો પસાર થતા ને ત્યાં જ ફાટેલ તૂટેલ કપડાના એ વેશમાં, અને મારી પાસે ભિક્ષા માગવા માટે પાત્ર પણ નહોતું. તે કચરા પેટીમાંથી કોઈ પ્લાસ્ટિકનું યા તો કોઈ એવા જાડા પેપરનું બાઉલ જેવું કાંઈ હોય તો એ લઈ અને હું ભિક્ષા માગવા જતો હતો. માટે મહેરબાની કરી અને તમારે જે નવાજવા હોય, પ્રશંસા કરવી હોય તો પરમાત્માની કરજો. એને મને આપ્યું છે, એને મને આપ્યું છે, એનું આપેલું હું તમને આપું છું. આમાં મારું કશું જ નથી. કેવી સમજણ, વિચાર કરો. મહા મોટા વિદ્વાનો અને શાસ્ત્ર વેતાઓએ પણ આવી સમજણ કેળવી શકે કે ન કેળવી શકે ખબર નહીં. નહીતર માણસને સંપત્તિ મળ્યા પછી મેં કહ્યું તેમ બધી પ્રકારનો બદલાવ આવતો હોય છે. આનામાં કોઈ બદલાવ નહીં. એના હૃદયમાં પ્રેમ, દયા અને કરુણા જે હતી ને એ ઓર વૃદ્ધિ પામી છે પણ ઘટી નથી. માને તમારે શીખવા જેવું છે. ભગવાન આપણને કાંઈક ગુણ આપે તો એ સંપત્તિ જ છે. ત્યાગ, વૈરાગ, ભક્તિ, આત્મનિષ્ઠા, દાસત્વપણું વગેરે વગેરે જે કંઈ પરમાત્માએ આપણને ગાવા, વગાડવાનું, કથા કરવાનું, પ્રવચન કરવાનું, કાંઈ જે કંઈ પરમાત્માએ આપ્યું હોય એ બધી સંપત્તિ જ છે. પણ એ સંપત્તિ પામ્યા પછી માણસને અભિમાન આવી જાય તો ઠાકોરજી થોડા ખસી જાય. પછી ભગવાન સ્વામિનારાયણે તેમાં પત્ર લખીને હરિભક્તોને ભલામણ કરીને કહ્યું કે હે ભક્તજનો, અમે મોકલેલા સંતો પાસેથી તમે આવી સાધુતા શીખજો, જેણે કરીને તમને ધન સંપત્તિ, સત્તા કે પદનું કોઈ માન ન બંધાય ને તમારા આત્માનું કલ્યાણ ન બગડે. એના માટે મન, કર્મ, વચને મહાત્મય સમજીને વિશ્વાસ લાવીને પ્રીતિએ સહિત સંતોનો સમાગમ કરીને સમજણ આવી કેળવજો, આદર્શ ભક્તપણું પ્રાપ્ત કરજો. આવા બધા મહારાજે વિચારો લખી અને પત્ર લખેલો. તે પત્ર મુક્તાનંદ સ્વામી પછી પહેલાં પોતે એકલાય વાંચ્યો અને પછી બધા સંતો હરિભક્તોને વાંચી સંભળાયો. બધા ખૂબ રાજી થયા. મનથી નક્કી કર્યું કે મહારાજે આવા પવિત્ર સંતોને અમારી સામે ચાલીને મોકલા છે, માટે આ દુનિયાનું તો બધું થવાનું છે. વ્યવહારો, ધંધા, વેપાર, ખેતી, બીજું ત્રીજું તો બધું થવાનું છે. પણ જ્યાં સુધી આ સંતો રહે ત્યાં સુધી પૂરેપૂરો એમનો સેવા સમાગમનો બધો લાભ લઈ લેવો. નરો સમાગમનો નહીં, સેવાનો પણ. પછી ભક્તો શું કરતા ખબર? સંતો સુરતની બજારોમાં, ગામમાં ગ્રસ્તને ઘેર ભિક્ષાવૃત્તિ કરવા જાય ને ત્યારે સંતોની સાથે ને સાથે હરિભક્તો જતા. આજુબાજુના કોઈ પરા વિસ્તારમાં સત્સંગ કરાવવા જાય તો હરિભક્તો એ સંતોની સાથે ને સાથે જતા.
નહીતર આપણી પાસે અમુક પ્રકારની ધન સંપત્તિ કે અધિકાર મેળવ્યો હોય ને આવ્યો હોય તો આપણને સંતોની સાથે આવી રીતે ભિક્ષાવૃત્તિ કરવા જવું હોય તો સંકોચ થાય, માણસને શરમ થાય, ન કરી શકે માણસ, એના માટે સમય પણ કાઢી ન શકે. પણ આ સુરતના હરિભક્તોએ મહારાજનો પત્ર વાંચી અને તુરત અમલમાં મૂક્યો. એટલે ભગવાન શ્રી હરિ તે ભક્તો પર બહુ પ્રસન્ન હતા. એવા સદવિચારોમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 48મો. સદગુરુઓ સુરત હતા અને અદેસર પારસીને મુનિબાવા દ્વારા સત્સંગ થયો. શ્રી હરિનો પત્ર સાંભળીને બધા સંતોને હરિભક્તો રાજી થયા. તેમજ નિત્યાનંદ સ્વામીને જોઈને પણ સહુ અત્યંત પ્રસન્ન થયા. હરિભક્તોને જેવો ભાવ હોય તે પ્રમાણે બધા સંતો રાત દિવસ કથા કીર્તન વગેરે કર્યા કરતા હતા. શ્રી હરિએ પત્રમાં હરિભક્તોના ઉપર જેવી ભલામણ લખી હતી તે પ્રમાણે સૌ હરિભક્તો પણ પ્રેમ ભાવથી કરતા હતા. એવું ને મેં કીધું એ બહુ મહિમાથી પ્રેમ ભાવથી, નકરી વાતો સાંભળવાની વાત નથી. ઘણા બધા છે ને વાતો સાંભળેલો વાતો કરો કે એવું વાતો કરો એને એમ થાય કે આ લોકો નવડા જઈશે એમ. વાત સાંભળીને ખંચેરીને હાલતો થઈ જાય એમ. એમાં એટલું કશું કંઈ કરવાનું આવે નહીં. પછી આ હરિભક્તોને મહારાજના પત્રનું મૂલ્ય કેટલું હોય છે, મહિમા કેટલો હોય છે, સંતોનો મહિમા કેટલો હોય છે. હરિભક્તોને જેવો ભાવ હોય તે પ્રમાણે બધા સંતો રાત દિવસ કથા કીર્તન વગેરે કર્યા કરતા. શ્રી હરિએ પત્રમાં હરિભક્તોના ઉપર જે બી ભલામણ લખી હતી તે પ્રમાણે સૌ હરિભક્તો પણ પ્રેમ ભાવથી કરતા હતા. બે પારસી ભાઈઓ અર્દેસર તથા પીલુ સાહેબ નામે હતા. તેમને મુનિબાવાના યુગથી સંતોના ઉપર પ્રેમ થયો હતો. અર્દેસર અને પીલુ સાહેબને મોહબ્બત હોવાથી મુનિબાવે આ સત્સંગને સત્સંગના સંતોનો ઘણો જ મહિમા સંભળાવ્યો હતો. આ લોકોને પરલોકમાં જે કીર્તિ મેળવી હોય તેણે સત્સંગના સંતોના ભાવથી દર્શન કરવા જોઈએ. મુનિ બાવાએ કહેલી વાતનો તે બંને ભાઈને પૂરો વિશ્વાસ આવ્યો હતો. ટોપીવાળા અંગ્રેજ સરકારે પીલુ સાહેબને બોલાવીને અંગ્રેજ સરકારે તેને હુકમ કરી આપ્યો હતો કે જે લોકો ફેલી અને તોફાની હોય તે નિયંત્રણમાં રહે તેમ કરું અને તે જો ન માને તો તેને શિક્ષા કરવી. ફેલી તોફાની અને ચોરે કરેલી રાવને અથવા લાંચ રિશ્વત લેવાની વાતને સરકારમાં કોઈ સાંભળશે નહીં તેવું તે ફેલી તોફાની અને ચોર મનમાં સમજી ગયા. તેથી તે લોકો ફેલ છોડી દઈને સરકારના કાયદા મુજબ વર્તાવા લાગ્યા. પ્રજાને સુખ થાય તેવા અપાર કાયદા સરકારે કર્યા હતા. લો, આ બધું સરકારી અધિકાર ઉપર જ્યારે લોકો આવે ને ત્યારે આવો બદલાવ આવી જાય. તેટલો પૈસો ખાતા હોય એટલો પૈસો ખાતા હોય. લોકોનો પૈસો વગર કામ ન કરે. બોલો, ખબર નહીં હવે અધિકારથી અને એ પૈસો મેળવવા પછી શું એ લોકો સુખી થતા છે ખબર નહીં. આ બધું પહેલેથી આમ નામ છે ને બ્રહ્માંડના સર્જનથી આવેલું આવ્યું છે. સમયાંતરે થોડા ઘણા ફેરફાર થતા હોય પણ આ વસ્તુ આમ બધી હોય છે. મેં કાયલતીમાં વિદ્યાર્થીને કહ્યું હતું ને, મેં તો લાંચ લેવાનો સંકલ્પ સુદ્ધા ન કરતા. આગળ જતા
તમે કોઈ પણ પોસ્ટ ઉપર ફરજ બજાવતા હો તો તમારી ફરજ પ્રમાણે કામ કરજો. પગાર તો સરકાર તમને આપશે જ ને, એટલામાં સુખી માનજો. લાંચમાં લીધી, ખોટા પૈસા લીધા વગર પરસેવાના, તો એ બધું અંતે પાછું નડવાનું. કોઈને નડે, બધાને નડે. સરકારે જે જે કાયદાઓ કર્યા હતા તે બધા લખીને ઠેક ઠેકાણે ચોયડા હતા. આદેશ અને ઘણા હોશિયાર દેખીને સરકારે શહેર અને જેટલા દરવાજા હતા તેનો અધિકાર તેમને આપી દીધો. તેમને કોટવાળાનો અધિકાર આપ્યા પછી કેટલાય પટાવાળા કામ કરવા સોંપ્યા. મુનિ બાવા તે બંને ભાઈને જેમ કહે તેમ તેઓ કરતા હતા અને તેમનું વચન રાખતા હતા. દેસર પારસીએ મુક્તાનંદ સ્વામીએ આદિ સદગુરુઓની 4-5 વખત પોતાને ઘેર પધરામણી કરી હતી. જેમ મુનિ બાવા કહે તેમ તે બંને ભાઈઓ સદગુરુઓની પૂજા કરતા. તેમણે મંદિરમાં 4-5 વખત ઘણી સારી રસોઈઓ આપી હતી. કોઈ ફેર રાખ્યો ન હતો. તે સાંભળીને શ્રીહરિ બહુ જ પ્રસન્ન થયા અને ખૂબ જ રાજી થયા. પ્રભુ દર 15 દિવસે સદગુરુઓના દર્શન કરવાનો નિયમ અર્ધેસરને મુનિ બાવાએ આપ્યું હતું. રાતના 10 વાગી જાય તે પછી તેઓ સંતો પાસે આવતા અને મનમાં જેવા પ્રશ્નો ઉપજે તેવા સદગુરુને પૂછતા હતા. અમુક અધિકારને સંપત્તિ અને મોટપ મળ્યા પછી આવા નિયમ રાખવા એ કામ કઠણ છો. જો સરકારી ક્ષેત્રે કોઈ ઊંચ પોસ્ટ મળી ગઈ હોય પછી સંતોના દાસ થઈને રહેવું, સત્સંગ કરવો, એને માનવા પૂજવા, એટલે બાપ બહુ કઠણ કામ છે. માણસ બદલાઈ જાય. આવે જો અધિકાર મળ્યા પછી માણસ આખો બદલે જાય, નખ શિખા પર્યંત બદલાઈ જાય. માટે આપણે વિચારવું કે ઠાકોરજી આપણને કાંઈક અધિકાર, કાંઈક એવી મોટપ આપે તો બદલાવ ન આવવો જોઈએ. આપણી ચાલ બદલાવી ન જોઈએ. આપણું બેસવા ઉઠવાનું, બોલવાનું, ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું બદલાવવું ન જોઈએ. જેમનું તેમ રહેવું જોઈએ. જો આ ધન સંપત્તિમાં અંતે બધું શું, અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા. તે અહીંયા ઓલો શું નામ ભૂલી ગયો, મંગલસ્વામી તમારે ભણતો હતો એ પ્રવીણ, બોલો એ કાંઈ ઓસ્ટ્રેલિયા રહી છે કે, તો એમાં હું કે હવે મોટી મોટ મારી નાખી કે એ ગામડે ગમે ત્યાં જાય તો એ ભાવ એકદમ સિમ્પલ જીવન બોલો એનું, બોલવાનું, ખાવાનું, પીવાનું બધું હાવ હાદું. અમે તો આ જોયેલી વાત કહી છો. એને ઘેર પધરામણી 2-3 વખત જી આવ્યા. અમે રસોઈ કરી અને ઠાકોરજી ખબર નહીં હવે એને ઘેર રસોઈ તેથી એકાદશી જ ગોઠવે પાછા. એવું જેટલી વખત ગયા એટલી વખત એકાદશીનું ફરાર જ એને ઘેરે કર્યું. પણ બહુ સાદું સિમ્પલ જીવન. નહીંતર માણસ વિદેશમાં રહેતો હોય ને પછી ભારત દેશમાં આવે ને એમાં ગામડામાં, ત્યારે હાથમાં પગ લાગીને હાલતો હોય તમારે ઊંચો. હા, એટલું બધું અભિમાન હોય. હવે અહીંયા તો ભલે ગમે તેમ મજૂરી જ કરતો હોય મજૂરિયાની જેમ, અને અહીંયા તો કાંઈક મોભો લઈને ફરતો હોય એમ. એવું વિચારવું કે ભગવાન કંઈક પદ અધિકાર આપે, મોટપ આપે, પણ ભગવાનના ભક્ત સંત એની પાસે તો એના દાસાનું દાસ થઈને રહેવું.
મહારાજે મધ્યના 25માં વાત બતાવીશ. ગામનો પટેલ થાય ને બ્રહ્માને ઇન્દ્ર જેવો થાય તો પણ ભગવાનને ભગવાનના સંત પાસે દીન આધીન થકો ટેલ ચાકરી કરતો રહે. અને આપણા ત્યાગી માટે લખ્યું કે એનામાં ભગવાન જેવું ઐશ્વર્ય આવે. એક નહીં પણ 2, 5, 25, 50, 100, 200, 500, 1000, લાખ, 2 લાખ માણસો માને પૂજે, પણ પહેલાં જેવો દિન આધીન થકો હતો એવો ને એવો દિન આધીન થકો ટેલ ચાકરી કરતો રહે તો ભગવાનનો એના ઉપર અતિશય રાજીપો થાય છે. આ મધ્યના 25માં મહારાજે બતાવ્યું છે. અર્ધેશ્વરજીનું જીવન, એના ભાઈ પીલુભાઈનું જીવન પણ એવું હતું કે આટલો બધો અધિકાર, મોટો બુદ્ધિશાળી પુરુષો, પણ તોય ભગવાનના સંત ભક્ત પાસે દિન આધીન થકા રહેતા. શ્રી હરિના જન્મથી આરંભીને જે કંઈ વાત હતી તે પૂછતા. સત્સંગમાં રહેલા સંતોના વર્તનની વાતને પણ પૂછતા. આ સમાગમ કરતા ને ત્યારે આ બધું જ્ઞાન મેળવતા, એમ કે સાચા સંતોની રીત કેવી હોય. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેની પાસે સત્સંગ કરવા બેસે તો તેને પૂછતા. અર્ધેશ્વરજી બહુ બુદ્ધિશાળી પુરુષ હતા, એવું કે સંતોની રીત કેવી હોય, એને ભગવાનમાં પ્રીતિ, ઉપાસના, ભગવાનની આશ્રય કેવા હોય, સાચા સંતના લક્ષણ શું હોય, એમ એનું વર્તન કેવું હોય. સહુ ભાઈ ભાઈ હરિભક્તોની વર્તવાની રીત તેઓ પણ પૂછતા. પછી આ સત્સંગના જેવું ક્યાંય નથી તેમ તેમણે મનમાં નિશ્ચય કર્યો. જીવનો મોક્ષ કઈ રીતે થાય તે વાતને તેઓ જરાય જાણતા નહીં, તેમજ ભગવાન કોને કહેવાય તેની પણ તેમને ગમ હતી નહીં. સંતોની સાથે જ્યારે હિત થયું ત્યારે સંતોએ અર્ધેશ્વર પારસીને તે બધી વાત સંભળાવી. માણસ ચાહે એટલો બુદ્ધિમાન હોય તો પણ તેને હિત સિવાય વાત મનાતી નથી. જે લોકો સત્સંગ કરતા નથી તેને જેટલું દુઃખ થાય છે તે બધું સંતોએ અર્ધેશ્વર પારસીને ઘણા નિપુણ જાણીને વાતમાં બતાવી દીધું. શ્રી હરિની ઈચ્છાથી અને સંતોમાં રહીને શ્રીહરિએ કરેલી વાતોથી તેમને સત્સંગ સમાન બીજું કાંઈ અધિક ન દેખાયું એવું તેનું અંતર થઈ ગયું. સત્સંગની બધી વાત સાંભળીને તેમણે જેટલા દુરાચારો હતા તેમાં દોષ દેખીને એક પછી એક તેનો ત્યાગ કરી દીધો. દોષમાં જ્યાં સુધી દોષ બુદ્ધિ થતી નથી ત્યાં સુધી તેનો ત્યાગ થતો નથી. માણસ દોષમાં ગુણ માનીને જ પોતાની જિંદગી ખોએ છે. દોષ દેખાય તો એનો ત્યાગ કરે ને, પણ એ હવે કંઈ દેખાતું હોતું નથી. અમુક પ્રકારના જો આ લોકોનું વ્યસન હોય છે ને કોઈને, તે વ્યસન છોડાવવાની વાત કોઈ સંત કરે તો એ વાત એને મનાતી નથી, કારણ કે એમાં દોષ નથી દેખાણો નહીં. એટલે માટે ભગવાનના સંતનો સમાગમ કરી અને જે વિષયો જેવા છે તેવા તે વિષયો જાણવા જોઈએ કે આ વિષયોમાં દોષ કેટલા રહેલા છે, એ ભોગવવાથી જીવ દુઃખી કેટલો થાય છે. આ વગેરે વગેરે માણસે જાણવું જોઈએ તો તે બધા ટળે. વિષયોમાં રહેલા દોષ જાણે તો તેની આસક્તિ ટળે.
જે દોષ છે તે ગુણ દેખાડીને પોતામાં પ્રવેશ કરે છે, તે દોષ બીજા બધા દોષોનો સરદાર થઈને તે દોષની સાથે વ્યક્તિમાં રહે છે. પછી તે સરદારની સાથે રહેનારા બીજા જે દોષો છે તે પણ પોતામાં ગુણોને કરીને ઘણા જ મજબૂત સરદાર બનીને રહે છે. શાસ્ત્રને પોતાના પરમ ગુરુ તેમની કૃપાથી જો કોઈ અમલ પ્રાપ્ત થયો હોય અધિકાર એમ, તો પણ આ દુનિયામાં અમલવાળો છે તે સૌને દબાવીને જ રહે છે. તેવા અધિકાર પ્રાપ્ત અમલદારને આગળ ગમે તેવા સાધુતા સંપન્ન સંત હોય તો પણ તેઓ જેમ અમલદારને રૂચે તેવું બોલે ત્યારે તે અમલદારને તે સંત રૂચે છે, બાકી રૂચે નહીં. જો હા એની રુચિ પ્રમાણે વાત કરે તો ઓલો માને, બાકી તો અધિકારનો પાવર બહુ હોય ને એટલે એને ભગવાનના સંત જેવા સંત એની કંઈ ગણતરી ન હોય. આવું બધું ભાગવતમાં ઘણી જગ્યાએ લખ્યું છે. જો ઓલા પરીક્ષિત મહારાજા સમીક ઋષિના આશ્રમમાં ગયા ને તો એ વખતની બધી કથા ભગવાન વ્યાસજીએ પોતાની કલમે વિસ્તારથી લીખી છે. દક્ષ પ્રજાપતિની લખી છે. જો શિવજી ઊભા ન થયા, સન્માન ન કર્યું વગેરે વગેરે. સાધુતાથી કોઈ મોટો અધિકાર જ નથી. સાધુતાથી કોઈ મોટી પોસ્ટ જ નથી, ઊંચાઈ જ નથી. પણ હવે કાંઈક અધિકાર મળી ગયો એટલે એવા સંત પાસે પણ લોકો માન સન્માનની અપેક્ષા બહુ રાખતા હોય છે. સંત રૂચ્યા પછી તે સંતના વચનનો આદરપૂર્વક સ્વીકાર કરે છે. તેવી બધી અમલદારની રીત હોય છે તે નિશ્ચિત છે. શાસ્ત્ર, પરમ ગુરુઓ અને સંતો અમલદારનું સન્માન કરાવે છે. અમલદારની આવી જે રીત છે તે રીતને સંતે જાણવી જોઈએ. તે પછી તે અમલદાર તે સંતનો શિષ્ય થાય છે. તે રીત જે સંત ન જાણતા હોય તો તે જાણ્યા વિના અમલદાર શિષ્ય થતા નથી. સાધુતા એ સર્વોત્તમ ગુણ છે. સૌના ગુરુ થયા પછી શિષ્ય થવું એ વાત તો ઘણી કઠણ છે. ગુરુ થયા પછી જેના ગુરુ થયા હોય તેના દાસ થઈને રહેવું, એના શિષ્ય થઈને એ કામ તો કેટલું બધું સારું કઠણ છે. કાંઈક અંદર ગરી જાય ભૂંસું તો પછી નમે નહીં બોડું જરાય. માટે ભગવાન કાંઈક એવું આપણને આપે, કોઈ સમાજ એવો આપણને ચાહે, કોઈ ગુરુ માને તો સમાજ ભલે માનતો હોય પણ આપણે આપણી જાતને હું બધાનો ગુરુ છું એમ માની ન લેવાય. હું બધાનો દાસ છું, બધાનો સેવક છું. આમ માની અને સેવક માનીને બધાની સેવા કરવી જોઈએ. સેવક બનીને તું સેવા કરજે, ધ્યાન ધરનું ધરતો રહે છે. કવિઓએ લખ્યું સૌ. અને જેનામાં સંતોના ગુણ આવે તે જ ખરેખર સંત કહેવાય છે. સંતોના ગુણ આવ્યા સિવાય ઉપરના વેશથી કોઈ સંત થાય તો તે સંત કહેવાતા નથી. ગુણોમાં સાધુતા રૂપી ગુણ ઉત્તમ રહ્યો છે. સાધુતાના ગુણ સમાન બીજો કોઈ ગુણ નથી. ભગવાનને સમાન કે અધિક કોઈ નથી. રાજા, ઇન્દ્ર વગેરે વગેરે જ્યાં સુધી ચાહે તેવા મોટા હોય તો પણ ભગવાનની આગળ તો તે દાસ જેવા છે. એમ જ્યારે સાધુતા સંપન્ન સંત થાય છે ત્યારે ભગવાન તેને આધીન વર્તે છે. જો ભગવાન તે સંતને આધીન વર્તતા હોય તો બીજાની તો વાત શું કહેવી.
સદગુરુ સુરતમાં રહ્યા હતા અને આ બાજુ ગઢપુરમાં જે વાત થઈ તે હવે કહું છું. તે વાત કહેતા મને તૃપ્તિ થતી નથી. ગઢપુરમાં જ્યારે જેટલી વાત થતી હતી તે વાતનો પત્ર લખીને હરિભક્તો સદગુરુના ઉપર તે વખતે મોકલતા હતા. તે વર્ષમાં ગઢપુરમાં કોઈ નવો ઇજારદાર આવ્યો. તેણે સત્સંગ ઉપર અરુચિ હતી તે દેખાડી દીધી. સિપાહીઓને સાથે લાવીને ઇજારદારે કહ્યું કે દાદા ખાચરના જે સાતી સીમમાં ચાલે છે તેને બંધ કરાવો. આવો બધો એને છે ને હુકમ કર્યો. એમ અધિકાર છે ને, માણસને ભૂલો બહુ પડે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં સદગુરુ સુરત હતા અને અર્ધેસર પારસીને મુનિ બાવા દ્વારા સત્સંગ થયો. એ નામે 48મો તરંગ સમાપ્ત થયો.